નમસ્કાર દોસ્તો, વેલકમ ટુ શિવમ ઓનલાઈન નોલેજ એકેડમી. આજે આપણે ફિટર ટ્રેડ એમસીક્યુના પાર્ટ 1 જોવાના છીએ, જેમાં ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ આપણે કવર કરીશું. તો પહેલો ક્વેશ્ચન છે, તમે જુઓ ધ્યાનથી, કે વિચ ફાયર એક્સટિંગ્યુશર ફિલ્ડ વિથ કાર્બન ટેટ્રાક્લોરાઇડ એન્ડ બ્રોમો ક્લોરો ડાયફ્લોરો મિથેન. બરાબર, કયા ફાયર એક્સટિંગ્યુશરમાં કાર્બન ટેટ્રાક્લોરાઇડ અને બ્રોમો ક્લોરો ડાયફ્લોરોમિથેન ભરવામાં આવે છે? તો આ જે ભરવામાં આવે છે એ એક્સટિંગ્યુશરનું નામ છે હેલોન એક્સટિંગ્યુશર. કયું એક્સટિંગ્યુશર? હેલોન એક્સટિંગ્યુશર. બીજો પ્રશ્ન છે, વોટ આર ધ 3 ફેક્ટર્સ કોઝેસ ફાયર? આગ લાગવાના 3 કારણો જણાવો. તો આગ ત્રણ વસ્તુ ભેગી થાય તો આગ લાગે છે. બરાબર, એમાં પહેલું આવે છે ફ્યુલ, એટલે કે જ્વલનશીલ પદાર્થ. ત્યારબાદ ગરમી એટલે હીટ, અને ત્યારબાદ આવે છે હવા એટલે કે ઓક્સિજન. બરાબર, એટલે જ્યારે એક તો છે ફ્યુલ, બીજું છે હીટ અને ત્રીજું છે ઓક્સિજન, આ ત્રણ વસ્તુઓ ભેગી થાય તો આગ લાગે છે. બરાબર. વોટ ઇઝ ધી યુઝ ઓફ ટ્રાય સ્ક્વેર? બરાબર, આ આકૃતિ તમે તમારા ટ્રેડમાં જ્યારે આપણે એંગલ માપવાના હોય ત્યારે ઉપયોગ કરીએ છીએ, જેને કહેવાય છે ટ્રાય સ્ક્વેર. તો આ એની સ્ટ્રેટેજ છે. બરાબર, આને બ્લેડ કહેવામાં આવે છે. આ જે એંગલ બનાવ્યો છે 90 ડિગ્રીનો છે. નીચે જે ભાગ છે તેને શું કહેવામાં આવે છે? સ્ટોક. બરાબર, અને અહીંયા એક સ્લોટ આપેલો હોય છે જેને બર સ્લોટ કહેવાય છે. બરાબર, તો યાદ રાખો કે ટ્રાય સ્ક્વેરનો ઉપયોગ શું છે? બરાબર, ટ્રાય સ્ક્વેરનો ઉપયોગ છે ટુ ચેક રાઇટ એંગલ. રાઇટ એંગલ ચેક કરવા માટે ટ્રાય સ્ક્વેરનો ઉપયોગ થાય છે. વિચ પાર્ટ ઓફ યુનિવર્સલ સરફેસ ગેજ હોલ્ડ્સ ધ સ્ક્રાઇબર? એટલે તમે જુઓ, અહીંયા એક યુનિવર્સલ સરફેસ ગેજની ફિગર આપેલી છે. તો કયો ભાગ સ્ક્રાઇબર્સને પકડી રાખે છે? બરાબર, સ્ક્રાઇબર એટલે કયું? તો આમાં આ જે ભાગ છે આ આપણું સ્ક્રાઇબર છે. તો એને પકડી કોણ રાખે છે? તો યસ, એટલે તમારે આ ફિગર આખી યાદ રાખવાની કે સ્નગની અંદર શું હોય છે? સ્ક્રાઇબર. તો કયો ભાગ સ્ક્રાઇબરને પકડી રાખે છે? એમાં સાચો જવાબ શું આવશે? સ્નગ. બરાબર, ઓકે, આને કહેવાશે ધીસ વન, આ સ્ક્રાઇબર છે. બરાબર, અને આ જે ફિગર છે એ યુનિવર્સલ સરફેસ ગેજની છે. ફિગરમાં યાદ રાખીશું, આ ક્લેમ્પિંગ નટ છે. બરાબર, આ સ્પિન્ડલ છે. ત્યારબાદ રોકર આર્મ, ફાઇન એડજસ્ટમેન્ટ સ્ક્રૂ, બેઝ, વી ગ્રુવ અને ગાઈડ પિન. બરાબર, ફિગર આખી મોઢે કરી લેવાની, ઘણીવાર પરીક્ષામાં પૂછાય છે. વિચ સિઝલ યુઝડ ફોર સ્ક્વેરિંગ મટીરિયલ્સ એટ ધ કોર્નર જોઇન્ટ્સ? ખૂણા અને જોઈન્ટનું મટીરિયલ રિમૂવ કરવા માટે કઈ ચીઝલનો ઉપયોગ કરવામાં આવે છે? બરાબર, તો એના માટે જે ચીઝલ વપરાય છે તે છે ડાયમંડ પોઈન્ટ ચીઝલ. અહીંયા ડાયમંડ પોઈન્ટ ચીઝલનું ફિગર આપેલ છે. તો યાદ રાખજો, ખૂણા અને જોઈન્ટનું મટીરિયલ રિમૂવ કરવા માટે ડાયમંડ પોઈન્ટ ચીઝલનો ઉપયોગ થાય છે. નેમ ધ પ્રોપર્ટી ઓફ મેટલ વિચ કેન બી ડ્રોન ઇન્ટુ વાયર વિધાઉટ રપ્ચર? ધાતુની એવી લાક્ષણિકતા જણાવો જેના લીધે તેને આપણે ખેંચીને વાયર બનાવી શકીએ છીએ. સપોઝ ધેટ આ એક તાંબાનો ટુકડો છે. હવે આમાંથી આપણે આને ખેંચીને વાયર બનાવવાનું છે, તો બની શકે? યસ, બની શકે. તો આ જે કોપરનો ગુણધર્મ છે એને કહેવાય ડક્ટિલિટી. બરાબર, તો ધાતુની એવી લાક્ષણિકતા જેના લીધે તેને ખેંચીને વાયર બનાવી શકાય તેને ડક્ટિલિટી કહેવામાં આવે છે. વોટ ઇઝ ધ યુઝ ઓફ ફિલર ગેજ? તો અહીંયા જે ફિગર આપેલી છે એ ફિલર ગેજની છે. અલગ અલગ સાઇઝના ફિલર ગેજ આપણને આપેલ છે. તો ફિલર ગેજના ઉપયોગ જણાવો. તો આ જે બધા અલગ અલગ ફિલર ગેજ છે એને આપણે કોઈ બી 2 ભાગ મેચ થતા હોય, બરાબર છે, અને એના વચ્ચે જગ્યા થોડી રહેતી હોય, ગેપ, એ ભાગમાં આપણે આ ફિલર ગેજને નાખીને એનું ચોક્કસ જે માપ છે એ જાણી શકીએ છીએ આપણે. એટલે ચેક ધ ગેપ બિટવીન ધ મેટિંગ પાર્ટ્સ. એટલે 2 ભાગ વચ્ચેની ગેપ માપવા માટે ફિલર ગેજનો ઉપયોગ થાય છે. વિડીયો એકવાર ના ખબર પડે તો બીજી વાર ત્રીજી વાર જોઈ લેવો. બરાબર.
વોટ ઓપરેશન ઇઝ કેરીડ આઉટ ઇન ગેંગ ડ્રિલિંગ મશીન? ગેંગ ડ્રિલિંગ મશીનમાં કઈ કામગીરી કરવામાં આવે છે? આ તમને એક ગેંગ ડ્રિલિંગ મશીનનું એક્ઝામ્પલ આપ્યું છે, બરાબર. તો અહીંયા તમે જોશો તો ઓપરેશન ગેંગ ડ્રિલિંગ મશીનમાં કઈ રીતે કામગીરી થાય છે, તો ક્રમાનુસાર ડ્રિલિંગ ઓપરેશન. એક અહીંયા ડ્રિલિંગ થશે, પછી અહીંયા, એટલે શું થયું? ક્રમાનુસાર ડ્રિલિંગ ઓપરેશન, બરાબર. વિચ ફાઇલ ઇઝ યુઝ ટુ મેક ધી જોબ ક્લોઝ ટુ ધ ફિનિશિંગ સાઇઝ? બરાબર. ફિનિશિંગ અને જોબ સાઇઝની નજીક હોય ત્યારે કઈ ફાઇલનો ઉપયોગ થાય છે? બરાબર. ફિનિશિંગ અને જોબ સાઇઝ એટલે કે હવે આને ફિનિશિંગ કરીને એની જે જોબ સાઇઝ છે એના નજીક પહોંચી ગયો છે ત્યારે આપણે કઈ ફાઇલનો ઉપયોગ કરશું? યસ, સેકન્ડ કટ ફાઇલ, બરાબર. વોટ ઇઝ ધી મટીરિયલ ટુ મેન્યુફેક્ચર બેન્ચ વાઇસ? બરાબર. બેન્ચ વાઇસ માટે કયું મટીરિયલનો ઉપયોગ થાય છે? તો કાસ્ટ આયરન, બરાબર. કાસ્ટ આયરનનો ઉપયોગ બેન્ચ વાઇસ બનાવવા માટે જે મટીરિયલ વપરાય છે તે છે કાસ્ટ આયરન. વિચ માર્કિંગ મીડિયા પ્રોવાઈડ ક્લિયર લાઇન્સ ઓન મશીન ફિનિશ્ડ સરફેસ? બરાબર. મશીનની ફિનિશ સરફેસ પર કયું માર્કિંગ મીડિયા ચોખ્ખું દેખાશે? તો કયું માર્કિંગ મીડિયા લગાડીશું આપણે? પર્સિયન બ્લુ. વિચ કેલિપર ઇઝ યુઝ ટુ માર્ક ધ સેન્ટર ઓફ રાઉન્ડ બાર? બરાબર. રાઉન્ડ બારના કેન્દ્રને ચિહ્નિત કરવા માટે કયા કેલિપરનો ઉપયોગ થાય છે? તો અહીંયા એક કેલિપર દોરેલ છે, બરાબર. આ કેલિપરને જેની કેલિપર તરીકે ઓળખાય છે. તો રાઉન્ડ બારના કેન્દ્રને શોધવા માટે પણ કયું કેલિપર વપરાય છે? જેની કેલિપર, બરાબર. જેની કેલિપરમાં આ બે કેલિપર આપેલા છે. ફિક્સ જોઈન્ટ જેની કેલિપર છે અને આ સ્પ્રિંગ જોઈન્ટ જેની કેલિપર છે. વિચ ચીઝલ ઇઝ યુઝ ફોર કટિંગ ઓઇલ ગ્રુવ્સ? બરાબર. ઓઇલ ગ્રુવ્સને કાપવા કઈ ચીઝલનો ઉપયોગ થાય છે? તો હાફ રાઉન્ડ નોઝ ચીઝલ. વિચ ગ્રાઇન્ડિંગ મશીન ઇઝ યુઝ ફોર હેવી ડ્યુટી વર્ક? બરાબર. હવે આ જે હેવી ડ્યુટી, યાદ રાખજો, હેવી ડ્યુટી માટે ઓલવેઝ પેડલ ગ્રાઇન્ડર વપરાય છે, બરાબર. ભારે કામ કઈ ગ્રાઇન્ડિંગ મશીનનો ઉપયોગ થાય છે? પેડલ ગ્રાઇન્ડર. ત્યાં બેન્ચ ગ્રાઇન્ડરનો ઉપયોગ થતો નથી. વિચ ચીઝલ ઇઝ યુઝ ફોર સેપરેટિંગ મટીરિયલ્સ આફ્ટર ચેન ડ્રિલિંગ? તો ચેન ડ્રિલિંગ કર્યા પછી આપણે મટીરિયલને અલગ કરવા માટે કઈ ચીઝલનો ઉપયોગ થશે? તો તે છે ચીઝલ, કઈ ચીઝલ છે? વેબ ચીઝલ. કઈ ચીઝલ? વેબ ચીઝલ. વેર વિલ બી ધ વેઇટ ઓફ ધી હેમર સ્ટેમ્પ્ડ? બરાબર. હવે અહીંયા તમને હેમરની ફિગર આપેલ છે, બરાબર. આને શું કહેવાય છે? પેન. આને આઈ હોલ, બરાબર. ત્યારબાદ ધીસ ઇઝ ધ ચીક એન્ડ ધીસ ઇઝ ધ ફેસ. તો હેમરનું વજન ક્યાં હશે? યસ, રાઈટ, બરાબર. તો હેમરનું વજન ચીકમાં હશે, બરાબર. નેમ ધ પ્રોપર્ટી ઓફ મેટલ ટુ રેઝિસ્ટ ધ ઇફેક્ટ ઓફ ટેન્સાઇલ ફોર્સ વિધાઉટ રપ્ચર? તોડ્યા વિના ટેન્સાઇલ ફોર્સનો પ્રતિકાર કરવા માટે ધાતુની પ્રોપર્ટીનું નામ? તો તે પ્રોપર્ટી છે ટેનાસિટી. વોટ ઇઝ ધી એક્યુરેસી ઓફ મેટ્રિક આઉટસાઇડ માઇક્રોમીટર? બરાબર. કયું માઇક્રોમીટર છે? ધ્યાનથી જોજો. મેટ્રિક છે અને આઉટસાઇડ માઇક્રોમીટર છે. તો એની જે લઘુત્તમ માપન શક્તિ કેટલી છે? 0.01 mm. વિચ ટાઈપ ઓફ ટેપર ઇઝ પ્રોવાઈડ ઇન ધ ડ્રીલ સેન્ક? ડ્રીલ સેન્કમાં કયા પ્રકારનું ટેપર આપવામાં આવે છે? તો આપણે તમને ફિગર જ આપી દીધી છે. જો તમે આ ઓળખતા હોય સાધનને તો તમને ખબર પડશે કે કયા ટાઈપનું ટેપર છે આ, બરાબર. તો વિચ ટાઈપ ઓફ ટેપર ઇઝ પ્રોવાઈડ ઇન ધ ડ્રીલ સેન્ક? ડ્રીલ સેન્કમાં કયા પ્રકારનું ટેપર આપવામાં આવે છે? મોર્સ ટેપર. કયું ટેપર? મોર્સ ટેપર, બરાબર. વિચ ઇઝ યુઝ ટુ રિમૂવ ડ્રીલ્સ એન્ડ સોકેટ્સ ફ્રોમ ધી મશીન સ્પિન્ડલ? મશીન સ્પિન્ડલમાંથી ડ્રીલ્સ અને સોકેટ્સને દૂર કરવા માટે કોનો ઉપયોગ થાય છે? તો આપણે આનો ઉપયોગ કરીએ છીએ, બરાબર. ડ્રીલને કાઢવા માટે શાનો ઉપયોગ કરીએ છીએ? આ ડિવાઇસનો. તો આ ડિવાઇસને શું કહેવામાં આવે છે? ડ્રિફ્ટ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ડ્રિફ્ટ, બરાબર. વોટ ઇઝ ધ એક્યુરેસી ઓફ પ્રોટેક્ટર હેડ ઇન કોમ્બિનેશન સેટ? બિવેલ પ્રોટેક્ટરમાં પ્રોટેક્ટર હેડની ચોકસાઈ શું છે?
તો જો બીવેલ પ્રોટેક્ટર આપ્યું છે, બીવેલ પ્રોટેક્ટરના ભાગો પહેલાં જાણી લો કે આ પ્રોટેક્ટર સ્કેલ છે, બરાબર. અહીંયા આ જે છે એ સ્પિરિટ લેવલ છે, બરાબર. ત્યારબાદ આ લોક નટ છે, બરાબર. ત્યારબાદ આ રૂલ છે અને અહીંયા પ્રોટેક્ટર હેડ છે, બરાબર. તો પ્રોટેક્ટર બીવેલ પ્રોટેક્ટરમાં પ્રોટેક્ટર હેડની ચોકસાઈ છે 1 ડિગ્રી, બરાબર. 1 ડિગ્રી સુધીનું માપ એંગલ માપી શકે છે. પછી આવે છે વોટ ઇઝ ધ એક્યુરેસી ઓફ ટ્રાય સ્ક્વેર. આગળ આપણે જે ટ્રાય સ્ક્વેર જોયું, બરાબર, તો એની એક્યુરેસી શું છે, તો 0.002 mm પર 10 mm લેન્થ, બરાબર. 0.002 mm પર 10 mm લંબાઈ. વિચ પંચ ઇઝ યુઝડ ફોર વિટનેસ માર્ક, બરાબર. હવે વિટનેસ માર્ક માટે કયા પંચનો આપણે ઉપયોગ કરીએ છીએ, ડોટ પંચનો. કયા પંચનો ઉપયોગ કરીએ છીએ, ડોટ પંચનો. વોટ ઇઝ ધ નેમ ઓફ ધ કેલિપર હેવિંગ વન લેગ વિથ એન એડજસ્ટેબલ ડિવાઈડર પોઈન્ટ એન્ડ અધર લેગ ઇઝ બેન્ટ. આપણે આગળ જોયું એડજસ્ટેબલ કેલિપર જેનો એક લેગ સ્ટ્રેટ છે અને બીજો કેવો છે, બેન્ટ છે. તો એ કયું કેલિપર છે, યસ, જોઈએ ને ફિગર આપણે રાઉન્ડ બારનું સેન્ટર શોધવા માટે બી જેની કેલિપર. વિચ ચીઝલ ઇઝ યુઝ ફોર રિમૂવિંગ મટીરિયલ્સ ઓન ધ કોર્નર ઓફ ધી કીવે. કીવેના ખૂણા પરની સામગ્રીને દૂર કરવા માટે કઈ છીણી, ડાયમંડ પોઈન્ટ ચીઝલ. વિચ ફાઇલ ઇઝ હેવિંગ રોઝ ઓફ ટીથ કટ ઇન વન ડાયરેક્શન. કઈ ફાઇલનો ઉપયોગ મટીરિયલની એક જ દિશામાં કાપે છે, એક જ દિશામાં, સિંગલ કટ ફાઇલ, બરાબર. વિચ ફાઇલ ઇઝ યુઝ ફોર ફાઇલિંગ વુડ એન્ડ લેધર. જ્યારે વુડ આવે અને લેધર આવે એટલે લાકડું અને ચામડાને ફાઇલ કરવા માટે રાસ્પ કટ ફાઇલનો ઉપયોગ થાય છે, બરાબર, રાસ્પ કટ ફાઇલ. વિચ પીચ ઓફ બ્લેડ ઇઝ યુઝ ફોર કટિંગ બ્રોન્ઝ, બ્રાસ એન્ડ કાસ્ટ આયરન. બરાબર. પીચ એટલે તમને ખબર હશે કે એક ટીથના સેન્ટરથી બીજા ટીથના સેન્ટર સુધીનું જે અંતર છે એને આપણે શું કહીશું, પીચ કહીશું. હવે બ્રાસ છે, પછી બ્રોન્ઝ છે અને કાસ્ટ આયરન છે, ત્યારે પીચ કેટલી હશે બ્લેડની, 1.80 mm, બરાબર. વિચ ટાઈપ ઓફ હેમર ઇઝ યુઝ ફોર રિવેટિંગ પર્પઝ. બરાબર. રિવેટિંગ પર્પઝ માટે કયા પ્રકારની હેમર, બોલ પિન હેમરનો ઉપયોગ થાય છે. વોટ ઇઝ ધ યુનિટ ઓફ કટિંગ સ્પીડ ઇન ડ્રિલિંગ ઓપરેશન. બરાબર. તો કટિંગ સ્પીડ મીટર પર મિનિટ, બરાબર. તો ડ્રિલિંગ ઓપરેશનમાં કટિંગનો જે એકમ છે એ આ છે. વોટ ઇઝ ધ માઇનર ડાયામીટર ઓફ થ્રેડ. થ્રેડનો નાનો વ્યાસ શું છે. હવે તમારે જો માઇનર ડાયામીટર જાણવો હોય તો તમારે એક સૂત્ર છે કે તમને મેજર ડાયા ખબર હોવો જોઈએ અને એની ડેપ્થ ખબર હોવી જોઈએ, તો તમને માઇનર ડાયા મળી જશે, બરાબર. તો માઇનર ડાયા ઇક્વલ ટુ મેજર ડાયા -2 ઇન્ટુ ડેપ્થ. વોટ ઇઝ ધી યુઝ ઓફ બીવેલ પ્રોટેક્ટર. આગળ આપણે જોયું 1 ડિગ્રીની એક્યુરેસી સાથે કામ કરે છે અને બીવેલ પ્રોટેક્ટર, અને એનો ઉપયોગ શું છે, મેઝર ધ એંગલ, બરાબર. વિચ વાઇસ યુઝડ ફોર હોલ્ડિંગ હોલો સિલિન્ડ્રિકલ જોબ. બરાબર. હોલો સિલિન્ડ્રિકલ જોબને પકડવા માટે જે વાઇસનો ઉપયોગ થાય છે એને આપણે કયું વાઇસ કહીશું, પાઇપ વાઇસ, બરાબર. કયું વાઇસ, પાઇપ વાઇસ. વોટ ઇઝ ધ પીચ ઓફ હેક્સો બ્લેડ યુઝ ટુ કટ કોન્ડ્યુટ એન્ડ અધર થીન ટ્યુબ્સ. આગળ આપણે જે પીચ જોઈ હતી 1.80 બ્રાસ, બ્રોન્ઝ અને અહીંયા જે છે એ શું છે, કોન્ડ્યુટ એન્ડ અધર થીન ટ્યુબ્સ. એને કાપવા માટે જે પીચ છે એ કેટલી હોવી જોઈએ બ્લેડની, 0.8 mm. તો ફ્રેન્ડ્સ આવી જ રીતે આપણે વિડીયો લઈને આવીશું. થેન્ક્સ ફોર વોચિંગ. કીપ લર્નિંગ, કીપ રીડિંગ.